ઇલેક્ટ્રિક સ્કૂટરની સબસિડી માટેની જે જાહેરાત આવી છે એમાં હજુ પણ ઘણા દિવ્યાંગ મિત્રોને પ્રશ્નો છે. તો તેનું જે ઓનલાઈન ફોર્મ છે એ કેવી રીતે ભરવું એની આપણે તમામ વિગત છે એ અહીંયા જાણીએ. તો સૌપ્રથમ મિત્રો જે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે એમાં આપણે જે વેબસાઇટ છે એ ખોલવાની રહેશે. એમાં તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે યુઝર આઈડી અને પાસવર્ડથી આપણે લોગિન કરવાનું રહેશે, જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું હોય તો. બાકી રજિસ્ટ્રેશનની જે લિંક છે એ પણ અહીંયા આપેલી છે અને જો ફર્સ્ટ ટાઈમ કરતા હોય તો એનું રજિસ્ટર કરવાનું રહેશે. એના જે વિડીયો છે એ આપણે અગાઉના વિડીયોમાં બનાવેલા છે, એ જોઈ લેજો એટલે એમાં પણ તમને કોઈ ડાઉટ ના રહે. અહીંયા મિત્રો જે પ્રમાણે તમે લોગિન કરશો એટલે સીધી તમને જે જાહેરાતો છે એ બતાવવામાં આવશે. તો એમાં મિત્રો આપણે જે 80 દિવ્યાંગોને જે 2 વ્હીલર ખરીદવા સહાય યોજના છે એ એનું ઉપર ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા એની જે ઇન્સ્ટ્રક્શન છે એ બતાવવામાં આવશે. આ ઇન્સ્ટ્રક્શનમાં ક્લિયરલી કીધેલું છે જે 40% હોય અને 18 થી 50 વર્ષની જે ઉંમર હોય એમને આ અરજી રહેશે અને ઓનલાઈન ફોર્મ જ પ્રથમ ભરવાનું છે. પહેલાં કોઈ સ્કૂટરની ખરીદી કે બિલ કે કોઈ રજૂ કરવાનું નથી. તમે ઓનલાઈન ફોર્મ ભરશો તેની મંજૂરી મળશે ત્યારબાદ જ એની જે સ્કૂટરની ખરીદી છે એ કરી અને એનું બિલ રજૂ કરવાનું રહેશે. અહીંયા વિગત ગુજરાતીમાં લખેલ છે અને 30 થી 60 દિવસની અંદર મિનિમમ 30 દિવસમાં જ રજૂ કરવાનું છે, પણ રેર કેસમાં 60 દિવસની જો મંજૂરી મળે તો 60 દિવસમાં જે સ્કૂટરની ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ જે 25,000ની જે સબસિડી છે એ દિવ્યાંગ મિત્રોના ખાતામાં. મિત્રો જે ઓનલાઈન ફોર્મ છે એમાં ટોટલ 4 જે ફોર્મ રહેશે અને બીજી કોઈ વધારાની વિગતો નથી. ખાસ કરીને જે પણ જે દિવ્યાંગ મિત્રો છે જેને ફોર્મ ભરવું હોય એ જોઈ લો. હવે પેલું ઓકે આપશો એટલે પેલું ફોર્મ જોવા મળશે. પહેલા ફોર્મમાં તમે મિત્રો જોશો તો તમારી વિગત લગભગ બધી ભરેલી હશે. જો અગાઉ તમે કોઈ અરજીની કે સહાય લીધેલી હશે તો દરેક વિગત ભરેલી રહેશે. એમાં નામ ને તમારી જે પર્સનલ ડિટેલ છે, વ્યક્તિગત માહિતી એ આવશે. બાકી સેવ નેક્સ્ટ આપશો એટલે વ્યક્તિગત માહિતીનું બીજું ફોર્મ જોવા મળશે. બીજા ફોર્મમાં મિત્રો જોશો તો તમને ગુજરાત રાજ્યમાં કેટલા વર્ષથી રહો છો અને યુડીઆઈડી કાર્ડનો નંબર નાખવાનો રહેશે. ફરજિયાત નથી, પણ જો હોય તો વિગત આપવી. સાથે સાથે જે બેંકની જે તમારી તાજેતરની જે વિગત હોય એ રજૂ કરવાની રહેશે, જેમાં તમારી જે સબસિડી છે એ આવશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ડોક્યુમેન્ટ અપલોડ આવશે. અપલોડમાં જો તમે અગાઉ કોઈ રજૂ કરેલા હશે તો એ તમને ત્યાં અપલોડ થઈ ગયેલા જોવા મળશે. ખાસ કરીને આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને બેંક પાસબુક, આ તમારે 3 વસ્તુ છે એ નવી અપલોડ કરવાની રહેશે. જે મિત્રો આમાં ડ્રાઇવિંગ લાયસન્સ છે એ એક ફરજિયાત વિગત આપેલી છે, જે અંગે હજી ઘણા જો કોઈ દિવ્યાંગ મિત્રો પાસે ન હોય તો તેની એક સમસ્યા રહેશે. બાકી ડ્રાઇવિંગ લાયસન્સનું જે અહીંયા તમે જોઈ શકો છો એ ફરજિયાત વિગત રહેશે. ત્યાર પછી છેલ્લે જે એનું એકરારનામું છે એ તમે એપ્રૂવ કરી અને ઓકે આપશો, સબમિટ આપશો એટલે તમારી અરજી છે એ આગળ એપ્રુવલ માટે જતી રહેશે. અને એપ્રુવ થયા બાદ તમારે જે છે એ સ્કૂટરની ખરીદીની પ્રોસેસ કરવાની રહેશે અને ત્યારબાદ એની સબસિડી છે એ આવશે. આ સિવાય જો કોઈ પણ વિગતો જો તમને ડાઉટફુલ હોય તો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બટ આપણે એનો જવાબ આપવો પ્રયત્ન કરશું. જય હિન્દ.